ભાવનગર શહેરમાં આવેલા ગોડીજી દેરાસરની 193મી વર્ષગાંઠ ધામધૂમથી ઉજવવામાં આવી હતી। જૈન સમાજના અગ્રણી અને શ્રાવક અને શ્રાવિકા ભાવથી પૂજા દર્શન કરી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી। બપોરે સંઘ સ્વામી વાસયલનું આયોજન કરવામાં આવ્યું હતું। સંતપતિ સુધાબેન અનંતરાય મહેતા ભાવપૂર્વક સંઘમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું। पिछला શેરીના નાકે આવે ગોડીજી દેરાસરની 193મી સાલગીરા ધામધૂમથી ઉજવવામાં આવી હતી। શહેરના 31થી વધુ દેરાસરો આવ્યા છે, જેમાં ગોડીજી દેરાસર બીજા નંબરનું છે। ગોડીજી દાદાનો દૂધનો અભિષેક અને શાસ્ત્ર દાદાની પૂજા 18 અભિષેક અને ગોડીજી પાર્શ્વ મંડળની બહેનો દ્વારા પૂજા કરવામાં આવી હતી। દાદાના દર્શન કરી ભાઈઓ બહેનોએ ભાવપૂર્વક દાદાના દર્શન કર્યા હતા અને મનોકામના દાદાની પૂરી કરી હતી। સાંજે 7:30 કલાકે કુમારપાળ રાજાની 108 દેવડાની દાદાની આરતી કરવામાં આવી હતી। ગોડીજી દેરાસરના ટ્રસ્ટીગણોએ ખૂબ જ મહેનત ઉઠાવી હતી। જે કે ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। श्री गौड़ीजी पार्श्वनाथ भगवान श्री भावनगर जैन श्वेतांबर मूर्ति पूजक तपासंग भावनगर मध्य श्री गौड़ीजी पार्श्वनाथ जिनालयनी 193મી सालगिरह आज रोज फागण सुद बीजना दिवसे उजवाई रही है। ते निमित्ते 3 દિવસનો મહોત્સવ કરવામાં આવ્યો છે। પ્રથમ દિવસે સુંદર મજાના 18 અભિષેક કરવામાં આવેલ છે। દ્વિતીય દિવસે પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા અને આજ રોજ ફાગણ સુદ બીજના દિવસે સવારના સુંદર મજાના દાદાનો અભિષેક, ત્યારબાદ પૂજા, 17 વેદી પૂજા અને અત્યારે દાદાના શિખરે ધજા આરોહણ કરવામાં આવી છે। બપોરે શ્રી આદિ ગોડીજી ગામ વિભાગનું સંત સ્વામી વાત્સલ્ય યોજવામાં આવેલ છે। સાંજના સુંદર મજાની સંધ્યા ભક્તિ રાખવામાં આવેલ છે। તો શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ તપાસકના દરેક સભ્યોને દરેક પ્રસંગે પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે। બોલો શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાન કી। શ્રી ભાવનગર જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપાસ સંગ્રહ સર્વપ્રથમ હિસ્સાના ભાગ તરીકે જોઈએ તો શ્રી ગોડીજી દાદાનું દેરાસર ભાવનગરનું બીજા નંબરનું દેરાસર। આખા ભાવનગરમાં કુલ 30 દેરાસર છે આજથી 300 વર્ષ પહેલાં। તો એ 300 વર્ષમાં 30 દેરાસર થયા, પણ એમાં બીજા નંબરનું દેરાસર એટલે ગોડીજી દાદાનું જીનાલય 193મી સાલગીરી છે। લોકોને એટલો બધો આનંદ છે અહીંયા રહેતા હોય તે અને અહીંથી બહાર રહેવા ગયા હોય છતાં પણ આ દાદા એટલા ચમત્કારિક અને ભાવસભર છે। આવા પવિત્ર દાદાની સ્પર્શના દર્શન વંદનથી આપણા આત્માનું કલ્યાણ થાય છે, પાપો ધોવાય છે અને સુખની અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે।